નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ સમાચાર બાજવા વિસ્તારથી મળી રહ્યા છે। ગામને જોડતો મુખ્ય રોડ આજ દિન સુધી પૂર્ણ ન થતા સ્થાનિકો રોષે ભરાયેલા જોવા મળ્યા હતા। ગ્રામજનોનો આક્ષેપ છે કે અગાઉ પાસ કરાયેલ 26 મીટરનો રોડ ઘટાડીને માત્ર 6 મીટરનો બનાવવામાં આવી રહ્યો હતો, ત્યારે ગ્રામજનોએ વિરોધ નોંધાવીને આ રોડને બંધ કરાવ્યો હતો। આ મુદ્દે ગ્રામજનો દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપીને 24 મીટરનો રોડ બનાવવા માંગ કરવામાં આવી હતી। તેમ છતાં કોઈ નિરાકરણ ન આવતા આજે સ્થાનિકોએ રસ્તા પર વાહન વ્યવહાર રોકીને વિરોધ નોંધાવ્યો હતો। સ્થાનિકોએ ચેતવણી આપી છે કે જો આગામી દિવસોમાં યોગ્ય પગલાં લેવામાં નહીં આવે તો બાજવા વિસ્તારમાં વધુ તીવ્ર ઉગ્ર આંદોલન હાથ ધરાશે। બોલ વડોદરા શહેરમાં આવેલું આ એક બાજવા ગામ છે, જે બાજવા ગામને જે જોડતો મુખ્ય રસ્તો છે। આ મુખ્ય રસ્તો એવો છે કે જે આઈઓસીએલ રિફાઇનરીને ફર્ટિલાઇઝર સી લઈને આપણે જઈ શકીએ છીએ છાણી મેન હાઈવે પર। જ્યારે ઘણા વર્ષોથી આ રજૂઆત સ્થાનિક રહીશો દ્વારા કરવામાં આવી છે, ત્યારે જે 24 મીટરનો રોડ પાસ કરવામાં આવેલો તે રોડ 6 મીટરનો કર્યો। ત્યારે આ સ્થાનિકોએ કલેક્ટરને રજૂઆત કરી, તેમ છતાં બી હજુ સુધી નિરાકરણ નથી આવ્યું। ત્યાર પછી આજે સાંજે આ રોડ ચક્કાજામ કર્યો છે। જ્યારે ચક્કાજામ કર્યો ત્યારે સ્થાનિકોએ મને પણ બોલાવ્યો, ત્યારે આ સ્થાનિકોની વારે આવ્યો છું। જો મીડિયાના માધ્યમથી કહેવા માગું છું કે આપણા વડોદરા શહેરના સાંસદશ્રી ને વાઘોડિયા વિધાનસભાના ધારાસભ્યશ્રીને ને બાજવા ગામના સરપંચશ્રીને કે જો વહેલી તકે આ રોડ બનાવી દેવામાં આવે તેવી માગણી છે। જો આગામી દિવસોમાં બનાવવા નહીં આવે તો સાંસદશ્રીને ધારાસભ્યશ્રીની ઓફિસે આ જ પ્રજાને લઈ જઈને ઉગ્ર આંદોલન બી કરીશું ને ત્યાં ધરના પ્રદર્શન બી કરીશું। સબીર ચૌહાણ, સામાજિક કાર્યકર। ઘણા સમયથી આ મુદ્દો ચાલી રહ્યો છે કે ભાઈ બાજવા છાણીનો જે રોડ છે તે બનાવવા બાબતે પહેલી વખત ટેન્ડર પાસ થયું તો કે ભાઈ 6 મીટરનો બનાવશે। પછી અમે જઈને આવેદનપત્ર આપ્યો કલેક્ટરશ્રીને કે ભાઈ અમારે 6 મીટર નહીં 24 મીટરનો રોડ જોઈએ। કેમ કે તમે આજે સાંજના અમે ઊભા છે, શાંતિ તમે જુઓ કરીને જે ડમ્ફરો જે મારફાત આવે છે, અહીંયા આગળ 3 પ્રાથમિક શાળાઓ છે, 2 હાઈસ્કૂલ છે, એ લોકો સવારે જે ડમ્ફરો જે રેસમાં નીકળે અને કાલે ઉઠીને કંઈક દુર્ઘટના થાય તો એનો જવાબદાર કોણ કરીને? અને આ જે પ્રદૂષણ અહીંયા આગળ જે થઈ રહ્યું છે, જીપ્સમની જે ગાડીઓ નીકળે છે તે 2 ફાર્મ નીકળે, જીપ્સમ ઠેલવાતા જાય છે। આનાથી અમને શ્વાસમાં તકલીફ થાય છે, આંખોમાં બળતરા થાય છે, નાના છોકરાઓનું જે આરોગ્ય છે તે પણ ખૂબ ખરાબ રીતે હાલત બહુ ખરાબ છે કરીને। અહીંથી જતા જે 2 સવારી જે ગાડીઓ જાય છે કરીને એમને પણ આ બાજુથી દબાઈ દે છે એ લોકો ડમ્પરવાળા। અને આના લીધે આગળ જતા 2 ફાર્મ અને એ લોકો અમે પૂછવામાં આવે કે ભાઈ તમે આવી રીતે કેમ ગાડી ચાલો, તો એ લોકોએ સીધું જવાબ આપી દે છે કે ભાઈ આ તમારે શું લેવા દેવા? અમારો તો પ્રશ્ન છે કે છેલ્લા 40 વર્ષથી અહીં આગળ રોડ નથી બન્યો તો આગળ શું થઈ રહ્યું છે? અને તમે જેમ જોઈ રહ્યા છો કે ભાઈ આજુબાજુના આખા દેશમાં બધે જગ્યાએ રોડ રસ્તાને બધું જ બને છે, તો અમારા ગામમાં કેમ નથી બનતું? અને આગળ જતાં સિટીનો વિસ્તાર આવે છે, સિટીમાં હેમાંગ જોશી સાહેબ જે અમારા MP છે એમને પણ અમે દરખાસ્ત કરેલી છે લેટર થ્રુ અને મૌખિક પણ, તોય આજ દિન સુધી એ લોકો જોવા આવ્યા નથી। લેટરના માફિકે પણ આપી છે અને મૌખિકે પણ અમે આપેલું છે, પણ એ લોકો ઉડાડતા નથી। તો આ જ એક રસ્તો આજે બધા જાગૃત થઈ ગયા છે અને રસ્તો રોકીને અમે સરકારને પણ બતાવીએ છીએ કે ભાઈ જ્યાં સુધી તમે આ રોડ બનાવો નહીં, આ રીતે અમે રોડ રોકીશું। અને રોડ આનો પણ આગળ નિકાલ નહીં આવે તો અમે અહીં બમ્બુ લગાવીને બંધ કરી દઈશું।